નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફતેપુરા બ્રાન્ચમાંથી ગાયબ થતી અરજદારોની ફાઇલો, અરજદારોના તેમજ ખાતાધારકોના મહામુલા ડોક્યુમેન્ટો રામ ભરોસે। તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફતેપુરા બ્રાન્ચમાંથી અરજદારોની ફાઇલો ગાયબ થઈ જાય છે। અને ફાઇલો તો શું, અરજદારોએ કેવાયસી માટે આપેલા ડોક્યુમેન્ટો પણ ગાયબ થઈ જાય છે। વાત કરીએ તો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફતેપુરા બ્રાન્ચમાં કેવાયસી માટે અરજદારો 7 વખત ડોક્યુમેન્ટ આપે છે, તેમ છતાં બેંકના સત્તાધીશો આ ડોક્યુમેન્ટ ખોઈ નાખે છે અને ફરીથી વારંવાર ખાતાધારકો પાસે કેવાયસી માટે ડોક્યુમેન્ટો માંગે છે। તેમજ બેંકમાં વિવિધ કામ અર્થે, લોન અર્થે આપેલી અરજીઓની ફાઇલો, દસ્તાવેજો સાથેની ફાઇલો આ બેંકમાંથી ગાયબ થઈ જાય છે। આ બાબતે બેંક મેનેજર જોડે વાત કરતાં તેઓ જણાવે છે કે ફાઇલો કંઈ અહીં આજુબાજુ જ મુકાઈ ગઈ હશે, ખોલવી પડે એટલે મળી જશે। ત્યારે બેંક સત્તાધીશોને પૂછવામાં આવ્યું હતું કે શું ફાઇલો મૂકવા માટેની કોઈ અલગ વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવી નથી? ત્યારે મેનેજરે જણાવ્યું હતું કે હાલમાં તો ફાઇલો મૂકવાની કોઈ અલગ વ્યવસ્થા નથી, પણ ટૂંક સમયમાં અમે ફાઇલો અલગ રીતે ગોઠવવાની વ્યવસ્થા કરીશું। ત્યારે શું બેંક સત્તાધીશોની બેદરકારીના કારણે મહામુલા દસ્તાવેજો આમ જ ખોવાતા રહેશે કે અરજદારોએ વારંવાર ફાઇલો તેમજ દસ્તાવેજો એમને આપવા પડશે? ત્યારે ગામડામાંથી આવતા એક બહેને તો જણાવ્યું હતું કે મેં લોન માટે 6 મહિનાથી ડોક્યુમેન્ટ આપ્યા છે, વારંવાર બેંક સત્તાધીશો મને રખડાવે છે, 2 દિવસ પછી આવજો એમ કહે છે, હું 20 દિવસ પછી આવું છું તેમ છતાંય ફરીથી 2 દિવસ પછી આવો તેમ કહે છે। ત્યારે એક ડેથ ક્લેમ્પની વાત કરીએ તો છેલ્લા 2 મહિનાથી ડેથ ક્લેમ્પના ડોક્યુમેન્ટ આપેલા અરજદારને પણ વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે અને જ્યારે આજે ફરીથી ડેથ ક્લેમ્પ બાબતે પૂછપરછ કરતા બેંકના સત્તાધીશોને ડેથ ક્લેમ્પની ફાઇલ જ મળી ન હતી। બેંકના સત્તાધીશોએ અડધા કલાક સુધી ફાઇલની શોધખોળ કરી, પરંતુ ફાઇલ મળી આવી ન હતી। ત્યારે આ બેંકના સત્તાધીશો આવી ગંભીર બેદરકારી ક્યાર સુધી ચલાવશે? આ તમામ માહિતી ફતેપુરા ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારકો, અરજદારો અને રજૂઆતકર્તાઓએ નામ ન આપવાની શરતે જણાવી છે, પરંતુ તેઓએ જણાવ્યું છે કે જો ઉચ્ચ કક્ષાએથી કોઈ અધિકારી આ બાબતે તપાસ કરવા આવશે તો તેઓ અધિકારી સમક્ષ બોલવા તૈયાર છે। ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેપુરા ખાતે આવેલી આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ અને સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી બેદરકારીની ગંભીર નોંધ લેવામાં આવે અને લોકોના મહામુલા દસ્તાવેજોની જાળવણી કરવામાં આવે અને સમયસર ફાઇલોનો નિકાલ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે।